ગુજરાતનું અનોખું શિવ મંદિર જ્યાં દૂધ ચઢાવવાથી રોગમાંથી મુક્તિ મળે છે તેમજ વાજિયાપણું દૂર થાય છે। ગુજરાતનું અનોખું શિવ મંદિર જ્યાં દૂધ ચઢાવવાથી રોગમાંથી મુક્તિ મળે છે તેમજ વાજિયાપણું દૂર થાય છે। ભારત આસ્થાવાન દેશ છે। અહીં એવા કેટલાય મંદિરો અને દેવસ્થાનો છે જ્યાં આજના ઘોર કળિયુગમાં પણ પાક્કા પરચા મળે છે। આવું જ એક શિવ મંદિર મહેમદાબાદ શહેરમાં આવેલું છે, જ્યાં ભક્તો પોતાની ઈચ્છા પૂર્તિ કરવા તેમજ રોગીઓ રોગમાંથી મુક્તિ મેળવવા જ્યારે બાળકોને ઈચ્છા પૂર્તિ માટે કેટલાય જોડાઓ મહાદેવને દૂધ ચઢાવવા આવે છે। આ અતિ પ્રાચીન શિવ મંદિર વાત્રક નદીના કિનારે આવેલું છે। આજથી 20 વર્ષ પહેલા જંગલ વિસ્તારમાંથી કેટલાક ભક્તોને અહીં શિવજીની સ્થાપનાની જાણ થઈ હતી। ત્યારથી કેટલાક સ્થાનિકોએ ભોલેનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી નગરજનોમાં આસ્થા જગાવી હતી। ત્યારથી અહીં ભોળાનાથના દરેક ઉત્સવો અહીં ઉજવવામાં આવે છે। વેરાન અને એકાંત જગ્યા ઉપર સ્મશાન પાસે આ મંદિર આવેલું છે, માટે આ મંદિર ભૂતનાથ મહાદેવના નામથી પ્રસિદ્ધ થયું છે। આ મંદિર માટે એવી લોકવાયકા છે કે જ્યારે પાંડવો વનવાસ દરમિયાન આ વિસ્તારમાં હતા ત્યારે આ ભૂતનાથ મહાદેવને વાત્રક નદીના જલથી અભિષેક કર્યો હતો, તેમજ ભૂતનાથ મહાદેવ ઉપર દૂધ ચડાવી પોતાની મનોકામના વ્યક્ત કરી હતી। ત્યારથી આ મંદિરમાં શિવજી ઉપર દૂધનો અભિષેક કરવાથી મનની દરેક ઈચ્છાઓ ફળીભૂત થાય છે, તેમજ જે રોગીઓ છે તેવી વ્યક્તિ મહાદેવ ઉપર દૂધનો અભિષેક કરવાની માનતા રાખે તો તેના બધા જ રોગ દૂર થાય છે। તો જે વ્યક્તિઓને કાંઈ સંતાન ના હોય તેવી સ્ત્રી સંતાન પ્રાપ્તિ માટેની ઈચ્છા વ્યક્ત કરીને મહાદેવ ઉપર દૂધથી અભિષેક કરે તો અચૂક સંતાન પ્રાપ્તિ થાય છે, જેવી લોકવાયકા આ મંદિર માટે રહેલી છે। આજે મંદિરનો જીર્ણોદ્ધાર હોવાથી આજે મંદિરમાં પૂજારી તેમજ મંદિરની કમિટી અને ભક્તો દ્વારા મહાદેવના આંગણે નવચંડી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો મહાદેવના મંદિરે પધારી ધન્યતા અનુભવી હતી। શિવમ ભૂતરાજ જસુભાઈ પરશુરામદાસ ચંપલવાળા। આ જગ્યા પહેલાં નગરપાલિકાએ આખા ગામનો કચરો નાખતી હતી અને જૂનું સ્મશાન હતું। જૂનું સ્મશાનનો બધો કચરો હટાવી અને સાફ કર્યું તો નાનું શિવલિંગ નીકળ્યું અને મંદિર બહુ પુરાણું છે, કેટલા વર્ષનું છે અમને ખબર નહીં, પણ 20 વર્ષથી અમે આ મંદિરને સાફ કરીને સજી બનાવ્યું છે। અત્યારે આ મંદિરમાં રોજ સવારે 3 વાગ્યાની ભક્તોની લાઈન લાગે છે અને આ મંદિરની આસ્થા એવી છે કે ગમે એવો માણસ બીમાર હોય એને દૂધ ચડાવી બાધા રાખે સાજો થઈ જાય છે। અને અહીં આગળ એટલું સચ છે કે ગમે તેવો વાંજિયા મેળવું ભગવાનનું આશીર્વાદથી ચોખા અમે આપી અમાસે જતા છે અને દર અમાસે શ્રાવણ મહિનાની અમાસે અહીં આગળ ભંડારો થાય છે, એમાં 3 થી 4 હજાર માણસ જન્મે છે અને સનાતની ધર્મથી અહીં આગળ ભંડારો થાય છે। જય મહાદેવ। જય ભૂતનાથ મહાદેવ। મારું નામ દિનેશ ગોસ્વામી છે। હું અહીં 2 વર્ષથી સેવા આપું છું અને બહુ સારી રીતે ભક્તિ કરું છું। અહીં ભૂતનાથ મહાદેવ સાનિધ્યમાં અમારો સારો ભૂતનાથ પરિવાર છે એ પણ અહીં સારો સહકાર આપે છે। જય ભૂતનાથ મહાદેવ। મારું નામ સમર ચતુર્વેદી છે અને તમે જે વાત કરી નવચંડી યજ્ઞની, તો દર વર્ષે અહીંયા આવા અનેક પ્રકારના કાર્યક્રમો થતા હોય છે। નવચંડી યજ્ઞ તેમજ છેલ્લા આશરે 15 વર્ષથી અહીંયા અમાસના દિવસે ભંડારાનું આયોજન કરવામાં આવે છે, જેમાં પુષ્કળ માત્રામાં હજારોની સંખ્યામાં ભક્તગણ અહીંયા આવીને પ્રસાદી ગ્રહણ કરે છે અને મંદિરમાં બંને સમયે સવારે અને સાંજે આરતી કરવામાં આવે છે। અને સવારની આરતી તમને નવાઈ લાગશે પણ એક નાની બાળકી છે, બોલો જય મહાદેવ બેટા। આ બાળકી દ્વારા સવારની આરતી કરવામાં આવે છે અને સવાર સાંજ નિત્ય અહીંયા આરતી થાય છે। તેમજ ભૂતનાથ મહાદેવ પરિવાર દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેમાં વડીલોનો સાથ સહકાર જેવા કે મહેન્દ્રભાઈ, ડૉક્ટર સાહેબ, કેશુભાઈ માસ્તર, મહેશ કાકા છે, જસુભાઈ છે, પૂનમભાઈ મહારાજ, હિમાંશુભાઈ, તે સિવાય ઘણા બધા અમારા માણસો છે જે અહીંયા નિરંતર સેવા આપતા રહે છે। અને તમે જોઈ શકો છો કે અહીં પાછળ પવિત્ર વાત્રક નદી આવેલી છે, જેનું શાસ્ત્રોમાં પણ વર્ણન છે અને નદી કિનારે આપણા સનાતન ધર્મમાં જોવા છે પહેલેથી કે જ્યાં ધર્મ પાંગર્યો વિવિધ પ્રકારના મંદિરો, મહાદેવ કે માતાજીનું મંદિર હોય અને ગામના ભક્તગણો બધા ત્યાં આવીને સવાર સાંજની આરતી અને પૂજાપાઠને અન્ય વિધિ કરતા હોય, તો દિવસે ને દિવસે અહીંયા ભક્તોની સંખ્યા ઘણી વધી રહી છે અને યંગસ્ટર્સ, યુવાધન જે આપણું અત્યારે છે એ પણ ઘણી માત્રામાં અહીંયા સાથે જોડાઈ રહ્યું છે। અને ભૂતનાથ મહાદેવનું મંદિર પાસે ગંગનાથ મહાદેવનું પણ મંદિર છે। ઘણા વર્ષોથી આ મંદિર અહીંયા છે અને ભક્તોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે અને ખૂબ સારા એવા આયોજનો દર વર્ષે અહીંયા કરવામાં આવે છે, જેમાં નવચંડી યજ્ઞ પાઠને લઈને વટ સાવિત્રીનું વ્રત પણ આયોજિત કરવામાં આવે છે, જેમાં આશરે 200 થી 250 મહિલાઓ જેમાં ભાગ લેતી હોય છે અને મહારાજ પણ અહીંયા હાજર હોય છે। એટલે ખૂબ સારી રીતે આપણે હિન્દુ ધર્મવિધિ અનુસાર એનું આયોજન કરવામાં આવતું હોય છે।